જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે સંત હરિકૃષ્ણની એક અનુભવ સિદ્ધ અદ્ભુત રચના છે. મિત્રો, અતિ ગહન બાબત છે. આ શું કહે છે? કહે છે, આદ્ય મૂર્ત અખંડ આપે, લીલા કારણ પિંડ ધર્મ, અસુર મારણ સુર તારણ, ગુરુલાલ આપ દિગંબર. વાહ! આદ્ય મૂર્ત મતલબ મિત્રો, આદિ અનાદિ કાળની તમે એક મૂર્તિ સ્વરૂપે છો, શબ્દ સ્વરૂપે પણ છો, આત્મ સ્વરૂપે પણ છો. અખંડ આપે લીલા કારણ પીડ ધર્મ, તમે અખંડ છો છતાં આપે પોતાએ પોતાની લીલાના કારણે, લીલા માટે પિંડ ધર્મ, પિંડરૂપી દેહ ધરીને તમે આ દેહની અંદર આવ્યા. અસુર મારણ સુર તારણ, ગુરુલાલ આપ દિગંબર. અસુર મારણ, અસુર મતલબ મિત્રો ખોટા વિચારો, જેમ કે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી વાદ વિવાદ ખેત ખોદણી હું મેં, બરાબર. અને મન એ મિત્રો આમ તો અસુર જ છે. અહંકાર પણ અસુર છે. આ જ બધાનું 84ના ચક્કરનું કારણ છે. તો આ અસુર મારણ પણ તમે જ છો. મનરૂપી અસુરનું મારણ કરીને વશમાં કરનાર તમે જ છો. સુર તારણ, સુર એટલે સજ્જન વ્યક્તિ, સાચા સંતો, તમારા ભક્તો, એના તારણહાર પણ તમે જ છો. ગુરુલાલ, ગુરુલાલ આજ આત્મ પરમાત્મ શબ્દ તરફ ઈશારો છે. આજ ગુરુલાલ છે. કારણ કે અહીં લાલ શબ્દ ગુરુ ગોરખનાથે પણ વાપર્યો છે. સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. શું કીધું? લાલ. લાલ શબ્દ એ આત્મ પરમાત્મ શબ્દ તરફ ઈશારો કરે છે. આપ દિગંબર, આપ દિગંબર મતલબ આપ એટલે આત્મ પરમાત્મ શબ્દ તરફ ઈશારો કરીને કહે છે કે દિગંબર, જેમ દિગંબર હોય છે મિત્રો, દિગંબર જે સાધુ હોય છે એ વિના વસ્ત્ર હોય છે, જેને કોઈ વસ્ત્ર પહેરેલું હોતું નથી. એમ અહીં આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપી જે દિગંબર છે એને કોઈ વસ્ત્ર પહેર્યું નથી. ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ 5 તત્વના શરીરમાં હોવા છતાં પણ આત્માનું કોઈ શરીર નથી. આત્માની ઉપર કોઈ કપડું નથી. એ દિગંબર જ છે, કોરો જ છે, વિના વસ્ત્ર જ છે. 5 તત્વનું કપડું એને નથી પહેરેલું. 5 તત્વના કપડામાં શરીરરૂપી દેહમાં હોવા છતાં પણ દેહથી એને વિદેહ કહેવામાં આવે છે. સદાય જોગી આપ ભોગી, ન્યારા પ્યારા નટવર, સત્ય કારણ દેહ ધારણ, ગુરુલાલ આપ દિગંબર. સદાય જોગી, તમે સદા સદાને માટે જોગી જ છો. આપ ભોગી, જેટલા ભોગ છે આ પૃથ્વી ઉપર એ બધા ભોગ જે ભોગવી રહ્યા છે એ તમારી શક્તિથી જ ભોગવી રહ્યા. સદાય આપ તો જોગી જ છો. આપ ભોગી, ભોગી પણ તમે કરતા હોવા છતાં અકર્તા છો, ભોગતા હોવા છતાં અભોગતા છો. હે તો કારણ કે દેહને સપોર્ટ તમારો જ છે અને તમારી શક્તિ દ્વારા જ આ બધો ભોગ ચાલી રહ્યો છે.
સદાય તમે તો જોગી જ છો, ભોગથી બહાર છો. ન્યારા પ્યારા નટવર, તમે છતાંય આ સદાય જોગી પણ છો, આપ ભોગી પણ છો, છતાંય તમે ન્યારા છો, સદાય નટવર. નટવર એટલે એક જબરજસ્ત મિત્રો ખેલાડી થાય, એક ઉત્તમ નટરાજ, ઉત્તમ ખેલ કરનાર તમે જ. ભગવાન કૃષ્ણ એને જ નટવર કહેવાય છે. હે સત્ય કારણ દેહ ધારણ, જ્યારે જ્યારે સત્યની સ્થાપના કરવા તમે આવો છો, અધર્મ જ્યારે ધરતી માથે વધે છે, ત્યારે સત્યની સ્થાપના કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે એ કારણે તમે દેહ ધારણ કરીને આવો છો. ગુરુલાલ આપ દિગંબર, અટલ આસન અચલ જ્યોતિ સેવે કોટી પ્રભાકરમ. અટલ આસન, તમારું જે આસન છે એ અટલ છે, જરાય ડગે નહીં, સ્થિર છે. તમારું આસન અટલ છે, જેને કોઈ ટાળી શકે નહીં. અચલ જ્યોતિ, તમે એક જ્યોતિ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, શબ્દ સ્વરૂપ, આત્મ સ્વરૂપ અચલ છો, તમે ચલિત થતા જ નથી. તમને સેવે કોટી પ્રભાકરમ, સેવે કોટી એટલે કરોડો, પ્રભાકર એટલે સૂર્ય, કરોડો સૂર્ય તમારી જ હાજરીમાં સતત રહી રહ્યા, તમને સેવા કરી રહ્યા. તમારી ખંડ અખંડનું કારણ પોતે ગુરુલાલ આપ દિગંબર. ખંડ અને અખંડનું કારણ પોતે જ છો. તમે અખંડ હોવા છતાં આ બધા ખંડો પણ તમારા જરીએ જ રચવામાં આવ્યા છે. ટોટલ ખંડ તમે જ છો ને અખંડનું કારણ પોતે જ છો. ખંડન કરનારા પણ તમે છો, અખંડ પણ તમે જ છો. બધું કરતા ધરતા તમે હોવા છતાં તમે અકર્તા છો. કરતા હોવા છતાં કરતા પણ તમે, ભોગતા પણ તમે, છતાં પણ કરતા અને ભોગતાથી ન્યારા પણ છો તમે. ગુરુલાલ આપ દિગંબર. હવે કહે છે અષ્ટકમલ પર સહસ્ત્ર દલ છે, ત્યાં રહો આપે અધ્ધર. વાહ! અષ્ટકમલ મિત્રો, શરીરમાં 7 કમલ છે. મૂલાધારથી લઈ, જેમ કે એક મૂલાધાર, એની ઉપર સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, કંઠકમલ, આજ્ઞાકમલ અને સહસ્ત્રાર કમલ, આ 7 કમલ કીધા. અહીં અષ્ટકમલ પર સહસ્ત્ર દલ છે. હવે અહીં અષ્ટકમલની ઉપર એક સહસ્ત્ર દલ છે, 8મું કમળ કીધું. તો મિત્રો 7મું જે કમળ છે, સહસ્ત્રા ચક્ર, 10મા દ્વારમાં, બ્રહ્મરંધ્રમાં, આ 7મા કમલની ઉપર 8મું જે કમલ છે એને આતમ કમલ કહેવાય. કારણ જેવી રીતે કમળની ઉપર એક ભમરો ગુંજન કરતો હોય છે, ભમરો ફરતો હોય છે, તો કમળ અલગ થાય અને એની ઉપર રહેનારો ભમરો અલગ થાય. એવી જ રીતના 7મા કમલની ઉપર આત્મા છે, આત્મરૂપી, ભંવરરૂપી, ભમરારૂપી, શબ્દ સ્વરૂપી છે, એ કમલની ઉપર છે. એટલે અષ્ટકમલ પર, એટલે એ 8મું કમળ છે ને હવે અષ્ટકમલની ઉપર સહસ્ત્ર દલ છે. હવે જે 8મું કમલ છે સ્વયં આત્મા છો, 7મા કમલની અંદર 8મા તમે આત્મ સ્વરૂપે છો, પછી એની ઉપર સહસ્ત્ર દલ છે. હવે સહસ્ત્ર દલ એટલે 1000 પંખડીવાળું, એને જ મિત્રો અહીં સુરતારૂપી કમળ તરફ ઇશારો છે. આત્મા 7મા કમલની ઉપર જેમ આત્મ કમલ છે, એ આત્મા કમલની સુરતા, એ સુરતાને પણ કમલ કહેવાય છે. એ સુરતા પછી
દેહથી વિદેહ જે સહસ્ત્ર દલ કમલ છે એની તરફ એ સુરતા ઉઠે છે. કોની સુરતા? સાતમા કમલની ઉપર જે આત્મા છે, આત્મા કમલ, એ આત્મા કમલની સુરતા એ જ મિત્રો દેહથી વિદેહ સહસ્ત્ર કમલ જે એક શબ્દ છે, સતત પ્રકાશી પ્રકાશ, દેહથી વિદેહ જે પરમાત્મ સ્વરૂપ છે, એ અવસ્થાની વાત છે મિત્રો. કારણ કે અષ્ટકમલ પર કીધું, મતલબ અષ્ટકમલની પાછું ઉપર આઠમું કમલ એ આત્મા છે. તો આઠમા કમલની ઉપર સહસ્ત્રદલ છે એટલે 9મું કમલ થયું. તો આઠમા કમલ ઉપર આત્મા છે, તો આત્માની જે સુરત કમલ છે એ દેહથી વિદેહ થઈ અને શબ્દ સ્વરૂપી સહસ્ત્ર કમલને પકડે છે. એ જ પરમાત્મ પણ કહેવાય છે. એને દેહથી વિદેહ પણ કહેવામાં આવે છે. ત્યાં રહો આપે અધર, ત્યાં રહો આપે અધર, ત્યાં પોતે તમે રહો છો અધર, જેને કોઈનો આધાર નથી. તમને તમે અધર છો, ધર અને અધર, આધાર વગર તમે ત્યાં રહો છો. મિત્રો બહુ ઊંડી વાત છે, ડીપમાં છે, ગહન છે અને સમજવી અતિ કઠિન છે. જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીએ, અભ્યાસ કરીએ અને અનુભવના ઘરમાં જાય ત્યારે મિત્રો આની ખબર પડે એમ છે. એ સિવાય અસંભવ. વાતો એનો પાર આવે એવું નથી. વાતો કેટલીક કરશું. હવે કહે છે અખંડાનંદ અદ્વૈત મૂર્તિ ગુરુલાલ આપ દિગંબર. અખંડ આનંદ, અખંડ આનંદ, જે આનંદ ખંડિત જ ન થાય, અખંડ એ આનંદ છે, એ જ પરમપિતા પરમાત્મા, એ જ આત્માની સુરતા એ અખંડ આનંદને માણી રહી છે. આત્માની સુરતા ચિત્ત અને સતરૂપી આત્મા. તો સતરૂપી આત્મા અને આનંદરૂપી પરમાત્માની વચ્ચે ચિત્તરૂપી સુરતા છે. સત, ચિત્ત ને આનંદ. પહેલાં સતરૂપી અહીં સત આત્માને કીધો, એની વચ્ચે પછી આવે સત, પછી આવે ચિત્ત અને ચિત્ત પછી આવે આનંદ. એટલે આનંદ અને આત્માની વચ્ચે આ ચિત્ત કીધું છે, બેની વચમાં આવ્યું. તો એ ચિત્ત છે એ જ આત્માની સુરતી છે. એ આત્માની જે સુરતી છે, સુરતા એ આનંદ સ્વરૂપ પરમાત્માને માણે છે. અદ્વૈત મૂર્તિ, દ્વૈત એટલે મિત્રો બે અને અદ્વૈત એટલે એક જ. તો આ અદ્વૈત મૂર્તિ જે છે તે આનંદ સ્વરૂપ છે. આનંદ ही આનંદ, એ બે છે જ નહીં, એક જ છે. સત, ચિત્ત, આનંદ એ એક જ છે. સરવાળે ત્રણ એક થઈ જાય છે. કારણ કે સતરૂપી આત્માનું ચિત્તરૂપી સુરતા આનંદ સ્વરૂપ બની જાય એટલે આત્મા અને પરમાત્મા સરવાળે બે એક થઈ જાય. તો ત્યાં અદ્વૈત ખતમ, દ્વૈત મૂર્તિથી બની ગયા, અદ્વૈત મૂર્તિ બની ગયા, દ્વૈત ખતમ, બે હતું એ ખતમ, એક થઈ ગયા. સત, ચિત્ત અને આનંદ ત્રણ એકાબીજા સાથે મળી ગયા અને અદ્વૈત બની ગયા. ગુરુલાલ આપ દિગંબર, એ જ ગુરુલાલ પરમપિતા પરમાત્મા આપ દિગંબર. મતલબ તમારી પાસે કોઈ કપડાં જ નથી. કપડાં તો અમે પહેર્યા હતા, પાંચ તત્વના શરીર, પાંચ તત્વનું કપડું તો પહેર્યું જ છે, છતાં એમ કપડાની ઉપર કપડું પહેરીએ બીજું સીવડાવીને. આ કોટનના, ટેરીકોટનના, ખાદીના, ટેરી ખાદીના અમે પહેરીએ જ કપડાં, કપડાની ઉપર કપડું અમે પહેર્યું. પણ આત્માએ કપડું પહેર્યું જ છે આ પાંચ તત્વનું, છતાં એ કપડાની અંદર તો નથી જ. કપડાની અંદર તો આત્માની ચિત્તરૂપી સુરતા નીચે હતી. પછી આત્માએ સુરતાને ઉઠાવી અને પછી આનંદ તરફ લગાડી દીધી, પરમાત્મા તરફ, દેહથી વિદેહ. હવે કહે છે જળમાં આપ, ચેતનમાં પોતે, આપે બંધ અબંધ કર્મ. જળમાં આપ. જો મિત્રો આ વાત બેસ્ટ કરી સંત હરિકૃષ્ણજીએ કે જળમાં આપ. તો મિત્રો ધરતી, આકાશ, વાયુ, જળ, અગ્નિ, પાંચ તત્વ જળ, ટોટલ પૃથ્વી આ જળમાં બધે પરમાત્મા જ છે. જળમાં આપ, આપ મતલબ પોતે તમે જળની અંદર તમે સમાયેલા જ છો.
પણ જ્યારે જ્ઞાન દ્રષ્ટિ થાય ત્યારે ખબર પડે. ચેતનમાં પોતે, જળમાં આપ તમે જ છો, ચેતનમાં તમે પોતે જ છો, ચેતન પણ તમે સ્વયં પોતે જ છો. આપે બંધ અબંધ કર, આપે બંધ, આ બધાના બંધનોમાં પણ તમે જ છો, છતાંય તમે અબંધ કરશો, છતાંય તમે નિર્બંધ છો. બધાને શક્તિ આપવા હોવા છતાં તમે રહિત છો, બધાથી અબંધ છો. જળથી ન્યારા ચેતન પ્યારા ગુરુલાલ આપ દિગંબર. જળથી ન્યારા, છતાંય તમે જળથી ન્યારા છો અને ચેતન પ્યારા. જળમાં હોવા છતાં તમે જળથી ન્યારા છો, તમે ચેતન પ્યારા છો, બધી જગ્યાએ તમે જ છો. ગુરુલાલ આપ દિગંબર. સૃષ્ટિ મધ્યે મેરુ પર્વત, ત્યાં ત્રિદેવતા ધ્યાન ધર્મ, તે ઉપર આપે અનિર્વચની ગુરુલાલ આપ દિગંબર. વાહ. સૃષ્ટિ મધ્યે મેરુ પર્વત. હવે મિત્રો સૃષ્ટિ એટલે આખી ધરતી, મધ્ય એટલે વચમાં કીધું, વચમાં મેરુ પર્વત. અહીંયા મિત્રો આપણી દેહને સૃષ્ટિ કહેવામાં આવી છે અને મધ્ય એટલે વચોવચ. વચોવચ મિત્રો આપણો શ્વાસ ચાલી રહ્યો છે. શ્વાસની અંદર એક સોહમ શબ્દ ચાલી રહ્યો છે. એ સોહમ શબ્દની દોરી પકડી અને પછી મેરુ પર્વત ચડવાનો છે. મેરુ પર્વત એટલે દેહરૂપી મેરુ પર્વત, બ્રહ્મરંધ્ર ઉપર પર્વત ઉપર આવી જવાનું છે. કારણ કે કુંડલીની શક્તિ મિત્રો મૂલાધાર ચક્રથી લઈને મેરુદંડને ફરી શ્વાસના માર્ગે સાથે 7 ચક્રોએ વિંધી અને ફરી પાછી એ નાભીથી નીચેના ભાગમાં આવી ગઈ છે. આ જ એ જ સૂક્ષ્મણા નાડી છે. આખા દેહને વિંધીને ફરીને પાછી નીચેથી ઉપડી છે, નીચે આવી છે. તો આ સૃષ્ટિ મધ્યે, દેહરૂપી સૃષ્ટિની મધ્યે શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે ચિત્તને જોડીએ અને સોહમ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરીએ, સ્વયં સોહમ સ્વરૂપ બની જાય, પછી મેરુ પર્વત ઉપર આપણે ચડી શકીએ છીએ. મેરુ પર્વત એટલે દેહને જ મેરુ પર્વત કીધો છે. અને 10મા દ્વારને આપણે ખોલી અને આત્મ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાં ત્રિદેવતા ધ્યાન ધર્મ, ત્યાં આત્મ સ્વરૂપ જે છો તમે 10મા દ્વારમાં, તો મતલબ પહેલાં મધ્યમાં સૃષ્ટિ મધ્યે જે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે, ત્યાં ત્રિદેવતા ધ્યાન ધર્મ, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ત્યાં ધ્યાન ધરસ અને સ્વયં સતત તમારી જ ભક્તિમાં લીન છે અને તમારી શક્તિ દ્વારા જ આ ત્રિદેવતા કામ પણ કરે છે. આખી દુનિયાનું સર્જન પાલનના સંઘાર પણ કરી રહ્યા છે અને ધ્યાન પણ તમારું ધરી રહ્યા છે અને તમારી શક્તિ દ્વારા સઘળું આ સર્જન પાલનના સંઘાર પણ કરી રહ્યા છે તમારી શક્તિ દ્વારા જ. એટલે બધે તમે જ છો, એ તો સાબિત થાય છે. દરેક જગ્યાએ તમે જ છો, તમારા સિવાય કોઈ વસ્તુ ખાલી છે નહીં. સૃષ્ટિમાં મધ્યમાં પણ તમે છો, મેરુ પર્વતમાં પણ તમે છો અને ત્રિદેવની અંદર પણ તમે જ છો અને તમારું ધ્યાન એ ત્રિદેવ એ જ ધરે છે. તે ઉપર આપે અનિર્વચની. હવે ત્રિદેવતા જે ધ્યાન ધરે છે સૃષ્ટિ મધ્યે મેરુ પર્વત, તે ઉપર આપે અનિર્વચની. એ ઉપર તમે આપ પોતે અનિર્વચની છો, મતલબ તમે વાણી રહિત છો. વચન એટલે વાણી, અનિર્વચની. તમે વાણી રહિત છો, મન, બુદ્ધિ અને વાણીથી તમે ઉપર છો. વાહ. ગુરુલાલ આપ દિગંબર. ત્યાં પિંડ નહીં, બ્રહ્માંડ નહીં, નહીં શશી ને સૂર્ય. જ્યાં તમે છો, આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપી તમે છો, ત્યાં પિંડ નથી, મતલબ દેહ નથી. ત્યાં ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વોનો આ પિંડ પણ નથી અને બ્રહ્માંડ પણ નહીં. ત્યાં બ્રહ્માંડ પણ નથી. કારણ કે મિત્રો પિંડ અને બ્રહ્માંડ જેમ પિંડને આત્મા ચલાવે છે, એમ બ્રહ્માંડને પણ આત્મા ચલાવે છે. તો આ દેહરૂપી પિંડને આત્મા ચલાવવા હોવા છતાં એ પિંડથી અલગ છે. બ્રહ્માંડને ચલાવવા હોવા છતાં એ બ્રહ્માંડથી અલગ છે. જેમ 24 તત્વ પિંડેશો બ્રહ્માંડમાં આપણે વાત કરી ગયા છે, 24 તત્વ અને 25મો આત્મા. તો પિંડેશો બ્રહ્માંડ. તો બ્રહ્માંડને ચલાવનાર જે આત્મા છે, તો બ્રહ્માંડ અલગ થાય અને આત્મા અલગ થાય.
એટલા માટે પિંડને પણ એ જ ચલાવે છે અને બ્રહ્માંડને પણ એ જ ચલાવે છે. કારણ કે પિંડને ચલાવે છે સુરતા આત્માની, પણ છતાંય શક્તિ એ આત્માની છે અને બ્રહ્માંડને આત્મા જ ચલાવી રહ્યું છે. કારણ કે આત્માની શક્તિ દ્વારા જે બ્રહ્માંડ ચાલી રહ્યું છે, છતાં એ તો બ્રહ્માંડની ઉપર છે. પિંડ નહીં, બ્રહ્માંડ નહીં. પિંડ અને બ્રહ્માંડથી તમે ઉપર છો. અહીંયા માતા ગંગા સતી પણ કહે છે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ, તેનો તમને દેખાડું દેશ ત્યાં નહીં માયાનો લેશ. એ જ મિત્રો આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાનનો દેશ છે. કારણ કે પિંડ એટલે દેહમાં ગુરુ નથી, બ્રહ્માંડમાં પણ ગુરુ નથી. એ જ મિત્રો આત્મ પરમાત્મ શબ્દ ગુરુ તરફ ઇશારો કરવામાં આવ્યો છે. આની આપણે 2-4 વાણીઓમાં વ્યાખ્યા વિશ્લેષણ કરી ગયા છે, એટલે અહીંયા વ્યાખ્યા વિશ્લેષણ કરવાની જરૂર નથી, નહીંતર ઓડિયો બહુ લાંબો થઈ જશે. બરાબર. નહીં શશી ને સૂર્ય, તો ત્યાં શશી એટલે ચાંદો પણ નથી અને સૂરજ પણ નથી, એનાથી તમે ઉપર છો. તો ચાંદો અને સૂર્ય તો આપણો આંખો 2 નીચે છે ને, એનાથી ઉપર બ્રહ્મરંધ્ર છે. તો ત્યાં ચાંદો સૂર્ય નથી, ચંદ્ર અને સૂર્ય 2 આંખો નીચે આવી ગઈ, એનાથી ઉપર આત્મા છે 10મા દ્વારની અંદર. અને 10મા દ્વારને જ્યાં સહસ્ત્ર ચક્ર છે, સહસ્ત્ર ચક્રની ઉપર 8મો આત્મા છે અને 9મી સુરતી કમલ દેહથી વિદેહ. એ સુરત કમલ એ શબ્દરૂપી કમલને પકડે છે. અહીં આમ કહેવા માગે છે. બહુ મિત્રો ગહન બાબત છે. કહે છે અનહદ રૂપે અબધૂત વેસે ગુરુલાલ આપ દિગંબર. અનહદ રૂપે, હવે અનહદ નાદ, અનહદ શબ્દ, એ શબ્દ સ્વરૂપે તમે જ છો. તો શબ્દનું સ્વરૂપ કેવું છે? પ્રકાશ. પ્રકાશ, પ્રકાશ સ્વરૂપે તમે જ છો. અનહદ નાદ પણ તમે જ છો, અનહદ શબ્દ પણ તમે જ છો. ચારો તરફ અનહદ શબ્દ જ ગાજરી રહ્યો, જેની કોઈ હદ જ નથી. એ અનહદના રૂપે પણ તમે જ છો અને પ્રકાશ સ્વરૂપે પણ તમે જ છો અને અવધૂત વેસે, અવધૂત, તમને કોઈ ધૂતી શકે નહીં. બાકી બધાય લોકોને ધૂતી જાય, ધૂતારા ઠગારા ઢોંગી પાખંડીઓ ગુરુ કહેવાતા ગુરુઓ, બની બેઠેલા સાધુ સંતો, એ બધા ધૂતારા ઠગારા ધૂતીને વયા જાય બિચારા ભોળા પારાવડાને. પણ અહીં તો તમે અવધૂત, તમને કોઈ ધૂતી શકે એમ નથી, તમારી સાથે કોઈ ઠગાઈ કરી શકે એમ નથી, તમને કોઈ છેતરી શકે એમ નથી, એવા વેશમાં તમે છો. ગુરુલાલ આપ દિગંબર. વાહ. હવે કહે છે ત્રિવેણી પર બ્રહ્મ ઘાટે રૂપ ધર્યું તે અક્ષરમ. ત્રિવેણી પર બ્રહ્મ ઘાટે. મિત્રો ત્રિવેણી ઈંગડા પિંગડા અને સૂક્ષ્મણા, એને ત્રિવેણી કહેવાય છે. બરાબર. એના એક ભોલાનાથનું ત્રીજું નેત્રરૂપી જ્યોત છે, એ જ્ઞાનરૂપી જ્યોત છે. એ જ ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર છે, ત્રીજી આંખ છે. ત્રીજી આંખ એ જ જ્ઞાનની આંખ, અને ત્રીજી આંખ એ જ્ઞાનની આંખથી જ ભગવાન ભોલાનાથે કામને ભગાડ્યો હતો. કામને મારવાનો પ્રયત્ન કર્યો, પછી કામ ભાગ્યો હતો. ત્રીજું નેત્ર ખોલ્યું એટલે કામ ભાગ્યો. એ જ જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય તો કામ વશ થઈ જાય, અથવા કામ ભાગી જાય. તો ત્રિવેણી પર બ્રહ્મ ઘાટે. હવે ત્રિવેણી પર, ત્રિવેણી સૂક્ષ્મનામ દ્વાર ખુલી ગયું, ત્રિવેણીથી પછી પર થયા, પછી બ્રહ્મ ઘાટે, બ્રહ્મરંધ્ર, બ્રહ્મરંધ્રની અંદર એ ઘાટે, ન્યા તમે છો, ન્યા સુરતા પહોંચી. પછી એ બ્રહ્મ સ્વરૂપી આત્મ સ્વરૂપના દર્શન કર્યા. કોને? ચિત્તરૂપી સુરતાએ. અઘાટ, એનો કોઈ ઘાટ નથી. પછી બ્રહ્મનો, આત્મનો કોઈ ઘાટ નથી. પ્રકાશ છે, પ્રકાશ જ્ઞાનનો કોઈ ઘાટ નથી, શબ્દનો કોઈ ઘાટ નથી. તો બ્રહ્મ ઘાટે રૂપ ધર્યું તે અક્ષરમ. એ બ્રહ્મ ઘાટે બ્રહ્મરંધ્રની અંદર રૂપ ધર્યું તે અક્ષરમ. ત્યાં તમે રૂપ ધર્યું અક્ષરમ. અક્ષર પુરુષ એ જ આત્મા. ત્યાં રૂપ ધર્યું પ્રકાશ એ પ્રકાશ, શબ્દ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અક્ષરમ.
હવે કહે છે અઘાટ ઘાટે અક્ષરાતીતે ગુરુલાલ આપ દિગંબર. હવે કહે છે ત્યાંથી અઘાટ ઘાટે, જ્યાં કોઈ ઘાટ જ નથી. ઘાટ એટલે ચિત્ર, કારણ કે બ્રહ્મરંધ્રની અંદર તમે શબ્દ સ્વરૂપે હતા, અને જ્ઞાન સ્વરૂપ પણ હતા, પ્રકાશ સ્વરૂપ પણ ત્યાં જ તમે હતા. તો હવે અઘાટ ઘાટે, જ્યાં જેનો કોઈ ઘાટ નથી, અઘાટ ઘાટે અક્ષરાતીતે. હવે અહીં શબ્દ ઉડી ગયો, અહીં શબ્દ જે છે એ ઉડી ગયો, મતલબ ગુરુ શિષ્ય બે ઉડી ગયા. અહીંયા શબ્દ ઉડી ગયો. અઘાટ, જ્યાં ઘાટ પણ નથી, ઘાટ એટલે એનું કોઈ ચિત્ર પણ નથી. અઘાટ ઘાટે અક્ષરાતીતમ, અક્ષરથી પર હોઈ ગયા તમે, મતલબ આત્મારૂપી અક્ષરથી પર, અક્ષરાતીતમ ની અક્ષર, જ્યાં કોઈ અક્ષરો પણ નથી. અક્ષરાતીતે અક્ષરો બધા ખતમ, અક્ષરો જોડીને શબ્દ બને એટલે શબ્દ પણ ખતમ, જ્ઞાન પણ ઉડી ગયું, અજ્ઞાન પણ ઉડી ગયું, ઘાટ પણ ઉડી ગયો, અક્ષરો પણ ઉડી ગયા. પરમ અક્ષર, જ્યાં કોઈ અક્ષર જ નથી, પરમ અક્ષર પુરુષ, અક્ષર રહિત અનાદિ પુરુષ, આદિ પુરુષ આત્મામાંથી અનાદિ પુરુષ પરમાત્માની અંદર તમે છો, એ જ તમે છો. અક્ષરાતીતે ગુરુલાલ આપ દિગંબર, વિના વસ્ત્ર તમે દિગંબર. એ અક્કડ કળા અનહદ રૂપે મુખે મોરલી અધરમ, છંદે છંદે વેદ તાન મિલાવે ગુરુલાલ આપ દિગંબર. વાહ! એ અકળ કળા, એ જે અકળ કળા છે, પરમાત્મા તમારી જે કળા છે એ અકળ છે, કોઈના કળવામાં આવે એવું નથી. કળ એટલે જાણવામાં આવે એવું નથી, કળ એટલે બુદ્ધિમાં આવે એવું નથી. અકળ, તારી એ લીલાનો કોઈ પાર પામી એવું શકે એવું છે નહીં. તારી અકળ લીલા રહે, કળવામાં આવે જ નહીં, જાણવામાં આવે જ નહીં, સમજવામાં આવે જ નહીં. બુદ્ધિથી ઉપર, મનથી ઉપર, વાણીથી ઉપર, સમજણથી પણ ઉપર. સમજણ પણ ત્યાં પૂરી થઈ જાય છે, બુદ્ધિની ગમ પણ પૂરી થઈ જાય છે. એ તારી અકળ કળા અનહદ રૂપે, એ તારી જે અકળ કળા છે, જે કળવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે, એ કળા અનહદ રૂપે છે. એ અનહદ શબ્દ સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુમાં, કણકણમાં, બ્રહ્માંડોના બ્રહ્માંડમાં, બધી જગ્યાએ અનહદ શબ્દ જ વાગી રહ્યો, અને અનહદ રૂપે જ તમે છો. મુખેથી મોરલી અધરમ, એ તમારા પરમાત્મા રૂપી, જેવી રીતે ભગવાન કૃષ્ણ મુખમાં મોરલી વગાડે અને શબ્દ મોરલીનો નીકળ્યો છે, એમ અનહદ રૂપે મુખે મોરલી, મોરલી રૂપી એ અનહદ રૂપી શબ્દ અધરમ, અધર, એ અધર શબ્દ છે તમારો. એ અધર શબ્દ તમે ધરી રાખ્યો છે, અને તમે સ્વયં અધર છો. તો અહીં અનહદ રૂપે તમે છો, અનહદ શબ્દ છો, જેની કોઈ હદ જ નથી, એ રૂપમાં તમે છો. મુખે મોરલી અધર. હવે અહીં કહે છે કે છંદે છંદે વેદ તાન મિલાવે. છંદ એટલે મિત્રો અક્ષરો જોડીને છંદ કહેવાય. તો અહીં ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે અર્જુન, છંદ ગાયત્રીમાં છંદ હું છું, છંદોમાં ગાયત્રી હું છું. તો છંદ એટલે અક્ષરો જોડીને છંદ બને એટલે ગાયત્રી. ગાયત્રી એ જ સોહમ શબ્દ. સો હ અને મ ત્રણ અક્ષરો જોડીને આ છંદ બનાવ્યો, એ જ સોહમ શબ્દ. વેદ તાન મિલાવે. સોહમ શબ્દની અંદર વેદ પણ તાન મિલાવે, પણ છતાંય વેદ ત્યાં પહોંચી નથી શકતા, કારણ કે સોહમ શબ્દથી ઉપર જવાનું છે. સોહમ જે શબ્દ છે એ આગળ વધતો વધતો આત્મ સ્વરૂપને જે પ્રાપ્ત કરી લઈને આ સોહમ શબ્દ રૂપી સોહમ શબ્દ ખતમ થઈ જાય છે. કારણ કે સોહમ શબ્દ એ જ આત્મા છે, પણ સોહમ શબ્દ એ આત્મા સ્વરૂપ બની જાય એટલે શબ્દ નથી. શબ્દ કહું તો શબ્દ હું નહીં, શબ્દ હેમાયા કી છાંય. તો એ આત્માની એક પરછાઈ હતી સોહમ શબ્દ, પણ સરવાળ છે સોહમ શબ્દ એ આત્મા જ છે, અને આત્મા એ સોહમ શબ્દ જ છે. સો છે એ ગુરુ છે ને હમ છે એ સુરતા છે. એટલે જ્યારે સોહમ શબ્દ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે ત્યારે
હમરૂપી સુરતા અને 100 રૂપી શબ્દ એ પણ આત્માની અંદર સ્થિર થઈ જાય. ત્યાં હમરૂપી સુરતા અને 100 રૂપી શબ્દ એ ગુરુ શિષ્ય રહેતા નથી. ગુરુના ચેલા રહું અકેલા. એ હદની વાત છે મિત્રો. મિત્રો આ એક એવી ગહન બાબત છે કે આમાં તો સારા સારાની બુદ્ધિ બેન્ડ મારી જાય. છંદે છંદે વેદ તાન મિલાવે, ગુરુલાલ આપ દિગંબર. કારણ કે ગુરુલાલ પરમપિતા પરમાત્મા આત્મા શબ્દ એ જ પોતે દિગંબર છે. છંદે છંદે જે વેદ તાન મિલાવી રહ્યા છે એ તમારી શક્તિ દ્વારા જ બધું થઈ રહ્યું છે. તમે બધે જ છો. હરિકૃષ્ણ કહે તમે કાળના, ઓ કાળ ગુરુ ગોવિંદ વરમ. વાહ! હરિકૃષ્ણ સંત કહી રહ્યા છે કે તમે કાળના, ઓ કાળ, તમે કાળના પણ કાળ મહાકાલ છો. કાળ એટલે સમયને પણ પકડનારા તમે મહાકાળ છો. અને ગુરુ ગોવિંદ, તમે કાળ, મહાકાળથી ઉપર અકાળ. કાળ એટલે સમય, મહાકાળ એટલે સ્વયં શિવ સ્વરૂપી આત્મા, અકાલ એટલે સદા શિવરૂપી પરમાત્મા. આ ગોવિંદ છે, આ જ ભગવાન કૃષ્ણ છે, આ જ ગોવિંદ છે, જે કાળ, મહાકાલ ને અકાલ. કારણ કે કાળ એ સમય, મહાકાલ એ જ ભગવાન શિવ સ્વરૂપી આત્મા, અને ગુરુ ગોવિંદે અકાળ એ પરમાત્માનું પ્રતીક છે. ગુરુ ગોવિંદ નહીં, હા ગુરુ ગોવિંદ જ. એ ગુરુ ગોવિંદ એ જ ગુરુ છે. ગોવિંદ એ જ કૃષ્ણ, કૃષ્ણ એ જ પરમાત્મા. આત્મા કહો, પરમાત્મા કહો, સોમ શબ્દ કહો, અનદનાદ કહો, જે કહેવું છે સર્વસ્વ બધું એક એ જ છે. પણ છતાંય અક્ષરાતીત છે. એ જ પરમ અક્ષર છે. અક્ષર પુરુષ, અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ એ જ પરમ અક્ષર છે. ગીતા જ્ઞાન જ્યારે આપ્યું ત્યારે છર પુરુષ 52 અક્ષરમાં એ હતા, છર પુરુષમાં. અને અક્ષર પુરુષ દેહધારી બનીને અંદરથી આત્મા બોલી રહ્યો હતો. અને વિરાટ સ્વરૂપમાં એ પરમ અક્ષર પુરુષ જ સ્વયં એની પાસે બોલાવી રહ્યા હતા. વાહ! તો બોલો મિત્રો પ્રેમથી સંત હરિકૃષ્ણ મહારાજની જય, ગુરુ લાલદાસ બાપુની જય, સત્ય સનાતન ધર્મની જય.